અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર નજીક આવેલા કોટાલી ગામમાં આવેલી નવી નગરી ફરાઝખાનામાં ભીષણ આગની ઘટના બની। આગ લાગતાની સાથે જ ગામમાં દોડધામ મચી ગઈ હતી। આ બનાવને લઈ TP13 ફાયર સ્ટેશનને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અન્ય ફાયર સ્ટેશનને જાણ કરી હતી। 3 કલાક બાદ આગ પર કાબૂ મેળવાયો હતો। જોકે ભીષણ આગમાં ફરાઝખાનાનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર વિભાગની 5 ટીમો તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી। આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે વાસણા, પાણીગેટ, TP13 અને GIDC ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી સતત 3 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ભીષણ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી। આ આગના બનાવને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા। ફાયર વિભાગે 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી। આગ બુઝાવવા માટે ફાયર વિભાગે અંદાજે 1.5 લાખ લીટર પાણીનો ઉપયોગ કર્યો હતો। કોટાલીમાં 6000 સ્ક્વેર ફીટના આ વિશાળ ગોડાઉનને મોટા પાયે નુકસાન થયું હોવાનો અંદાજ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।